જોવામાં મસ્ત મજાનું ફૂલ આવી ગયા છે. પહેલાં છે ને વ્હાઈટ કલરના ફૂલ આવે અને પછી એમાં રેડ થઈ જાય. બહુ મસ્ત આવે છે. બપોરે એટલો તડકો લાગે, એટલી ગરમી લાગે ને કંઈ સૂઝે નહીં, કામ કરવું ગમે નહીં. એટલે પછી છે ને આપણે વ્લોગ ઉતારવાનું ભૂલાઈ જાય. મને બીજા કોલસા નાખી દીધા એટલે સરસ આપણા વેફરની તળાઈ જાય. અને જો પછી તાપ વધશે એટલે આપણે એમાંથી દૂધ મૂકી દઈશું એટલે દૂધે થઈ જાય. એટલે આખી રસોઈ આપણે છે ને આજે સગડી ઉપર થઈ જાય કમ્પ્લીટ. આજે ફળિયામાં પોતું નથી માર્યું. જુઓ બહુ તડકો લાગતો હતો ને એટલે કીધું આજે હવે નથી મારવો. વાતું કરશો તો કેમ ભેગું થશે? હે ન થાય ને. તો ચાલો વાતું કરીએ, ભેગું નહીં થાય એટલે કામ કરવા માંડી. હવે તો સૂરજ આથમવાની તૈયારી અને અમારે જીયા દીદી આવી ગયા કા. જો આ બાજુ છે ને સૂરજ આથમવાની તૈયારીમાં છે ને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો ફ્રેન્ડ્સ આજે તો છે ને મસ્ત નાઈ ધોઈને થઈ ગયા છે રેડી. ક્યાંય જવાનું નથી, બસ ઘરે આપણે હોય રેડી તો થવું પડે ને નાઈને. તો જો અત્યારે નાઈ લીધું છે અને વાગે છે સવારના 11:15 અને આજે કામ થઈ ગયું છે બધું. આજે છે ને એક કામમાં આપણે બાદબાકી કરી નાખી, માઇનસ કરી નાખ્યું. આજે ફળિયામાં પોતું નથી માર્યું. જુઓ બહુ તડકો લાગતો હતો ને એટલે કીધું આજે હવે નથી મારવો, કાલ પોતું મારશું. કાલ સન્ડે છે અને આજે સેટરડે છે, શનિવાર, એટલે અમારે કપડાં ધોવાના ન હોય એટલે વહેલા ફ્રી થઈ ગયા. જોકે આની કરતાં વહેલા ફ્રી થઈ જાય, પણ છે ને શનિવારે કામ ઓછું હોય ને એટલે મને આળસ બહુ થાય. સવારની છે ને આજે કંઈ કરવાની ઈચ્છા નથી એટલે સાવ ધીમે 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 કામ કરતા હતા. એટલે અત્યારે થયું કાંઈ તો ખાલી વાસણ તો જો મમ્મીએ ધોઈ નાખ્યા, મારે કચરા પોતા જ ખાલી કરવાના હતા. તોય છે ને 11:15 વાગી ગયા. તો ચાલો છે ને રસોઈમાં આજે શાક બનાવવાનું છે. સોનુને ટિફિનમાં છે ને વઘારેલા ભાત કરી દીધા હતા એટલે બનાવવાનું છે, પણ હજી અત્યારે નહીં બનાવું. 11:30 થાય છે, પછી બનાવી 11:30. તો અત્યારે કામ તમને ખબર જ છે હું શું કરીશ, સીવાનું કામ કરીશ. તો તે પહેલાં જો હું તમને બતાવું મારા ચીકુભાઈને. ચીકુભાઈ ગુડ મોર્નિંગ. જો નહીં બોલે, હાલો મોબાઈલ લઈ લઉં. હા તો બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ટીવી જોવો છો? નાઈ લીધું? સારું ચલો. તો જો ચીકુભાઈ છે ને નાઈ ધોઈને થઈ ગયા છે રેડી અને હવે એ ટીવીમાં કાર્ટૂન જોવે છે. તો ચાલો સૌથી પહેલાં તો છે ને હું ઝાડવામાં પાણી રેડી દઉં, કેમ કે એ કામ બાકી છે. અને એ તો આપણે છે ને વાત કરાય જ નહીં, કેમ કે ઝાડવામાં પાણી એક દી નહીં નાખીને તો ઝાડવા આપણા સુકાઈ જાય, કેમ કે બહુ તડકો પડે છે અતિશય. અને બપોર પડતા જ એટલી ગરમી થાય ને કે વાત જવા દો. એટલે ચાલો તો હું છે ને પાણી નાખી દઉં ઝાડવાઓમાં. જો હું તમને ઝાડવા બતાવું, કેટલા ટાઈમથી એમાં ઝાડવાનું બતાવ્યું નથી તમને, તો આજે બતાવી દઈએ. તો જોવામાં મસ્ત મજાનું ફૂલ આવી ગયા છે. પહેલાં છે ને વ્હાઈટ કલરના ફૂલ આવે અને પછી એમાં રેડ થઈ જાય. બહુ મસ્ત આવે છે. તો જો અત્યારે ઝાડવા થોડાક સુકાઈ ગયા એવા જ લાગે. ચાલો તો હું છે ને ઝાડવામાં પાણી રેડી દઉં અને તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને પડી ગઈ છે સાંજ. સીધે આપણે છે ને સવારે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તે પછી વચ્ચે કંઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો જ નથી, વિડીયો બનાવ્યો જ નથી, કેમ કે છે ને બપોરે એટલું તડકો લાગે, એટલી ગરમી લાગે ને કંઈ સૂઝે નહીં, કામ કરવું ગમે નહીં. એટલે પછી છે ને આપણે વ્લોગ ઉતારવાનું ભૂલાઈ જાય. મને તો એવું જ થાય, બહુ ગરમી ને એવું થાય ને એટલે ભૂલાઈ જાય. એમ થાય ફટાફટ જલ્દી બપોર વહી જાય ને તો સારું. જો અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 6:45. તો હવે છે ને થોડુંક ઠંડુ થઈ ગયું છે બારે. ગરમી તો છે જ, પણ થોડુંક ઠંડુ થઈ ગયું. બપોરે જેટલો તાપ હોય ને એટલો નથી. તો જો અત્યારે છે ને બારે તડકો નથી, પણ આજે અમારી ટાઇલ્સ રહીને લાદી બહુ તપે છે. હજી આપણે બારે છે ને ચપ્પલ વગર તો ચાલી જ ન શકે, એટલી તપે છે. તો આવું છે ફ્રેન્ડ્સ, ચા નાસ્તાનું બધું કરી લીધું અને ચીકુભાઈ જો બીજી વાર નાહી લીધું. કા ચીકુભાઈ? પાછા ચીકુભાઈ સાંજે પાછું બીજી વાર નાય. કા ગરમી લાગે ને બપોરે સૂતા હોય એટલે, બપોરે શું એટલે પરસેવોને વળી ગયો હોય ને એટલે અત્યારે પાછો એને નવડાવીને કપડાં ચેન્જ કરી દઉં. તો હવે જો કપડાં ચેન્જ કરીને ચીકુભાઈને અત્યારે ગુડ મોર્નિંગ કહે છે. અત્યારે ન હોય બેટા, સાંજ પડી ગઈ, અત્યારે ગુડ ઇવનિંગ કહેવાનું. ઇવનિંગ. ચાલો તો રમવા માટે રેડી? હે ચાલો તો ચીકુભાઈ છે ને રમવા માટે રેડી થઈ ગયા છે ને હવે જશે બારે રમવા. એના બા છે ને ઓલરેડી વહી ગયા છે બારે, લઈને છે ને જવું જોઈએ બા સાથે. તો ચાલો હવે ચીકુભાઈને તો રેડી કરીને બારે મોકલી દીધું. મને છે ને ગરમી થાય છે પણ તોય થોડું કામ કરશું. તો બીજું અત્યારે કંઈ કામ નથી, પણ જો આ છે ને, હા બેટા
જે બ્લાઉઝ મેં સીવું હતું ને એમાં હૂકને આઈ કરવાનું છે. તો જો આ 2 હૂક લગાવ્યા છે અને આ બાજુ જો આ આઈ છે ને એ કરી નાખ્યા છે. હવે હૂક બાકી છે. આ બ્લાઉઝમાં છે ને હૂકને આઈ કરી નાખું અને પછી બીજું બ્લાઉઝ સીવું હતું એમાંય કરી નાખું. અને આજે છે ને સીવવાનું હતું ને તો એમાં એવું થયું કે મને છે ને ગ્રીન કલરનું મારે બ્લાઉઝ સીવું હતું ને તો ગ્રીન કલરને રીલ જ મળી ને ઘરે નહોતી. અને અહીંયા 2 દુકાનો છે મને જ્યાં વેચે છે. તો એ 2 છે ને વેકેશન કરવા વયા ગયા છે એમના મમ્મીના ઘરે દુકાન બંધ કરીને. એટલે આજે સીવાનું કામ છે ને પેન્ડિંગમાં છે કેમ કે રીલ જ ચડી નથી. હવે મેચિંગની મળે નહીં તો આપણે કેમ સીવવું, એટલે આજે સીવાનું પેન્ડિંગ રાખ્યું. તો મેં કીધું અત્યારે નવરી છું તો આ કરી નાખું હૂકને આઈ, મારે જ્યારે પહેરવું હોય ત્યારે ડાયરેક્ટ પહેરવા થાય. તો આવું છે ફ્રેન્ડ્સ, ચાલો હું હૂક લગાવી લઉં. આઈ તો કરી નાખ્યું છે. ચાલો તો હજી રાંધશું થોડીક વાર પછી. હા તો મારે 15 મિનિટમાં થઈ જશે, ત્યાં 7 વાગી જશે. પછી હું રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીશ. ચાલો તો હવે હું લગાવી દઉં હૂક. છે ને જો હું અહીંયા બારે લઈને બેઠી છું હૂક લગાવવા માટે. અને અહીંયા છે ને સાંજ પડી ગઈ છે, 6:45 જેટલો ટાઈમ થઈ જ ગયો છે. તો છે ને હવે ચક્કલીઓ છે ને ચી ને એવું કરે છે ને અવાજ આવે છે ને. આ બાજુ જો સૂરજ આથમવાની તૈયારી, અને અમારા જીયા દીદી આવી ગયા. કા જો આ બાજુ છે ને સૂરજ આથમવાની તૈયારીમાં છે ને આ બાજુમાં જીયા દીદી આવી ગયા. કા જીયા દીદી? હા. શું કરો? આવી રહ્યા એવું. તો ચાલો અમે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અમારા જીયા દીદી આવી ગયા. કેવી મસ્ત અત્યારે ઠંડો પવન આવે છે ને, ચકલીઓનો અવાજ આવે અને આરતી થાય છે ને આ ચકલા ને મોરલા ને એવું બોલતા હોય કોયલ, એનો અવાજ આવે છે. જો બેકગ્રાઉન્ડમાં તમને અવાજ આવતો હોય તો. અત્યારે છે ને થોડોક અવાજ ઘોંઘાટવાળો હોય ને એટલે ધીમો અવાજ આવે છે. બાકી સવારમાં તો છે ને મસ્ત એકદમ આપણે સવાર પડે ને ત્યારે ચકલા કોયલ ને મોર ને એવું બોલતો હોય ને એવી આરતી થાય એટલે સવારમાં ઉઠતા વેત મજા જ આવી જાય. તો ચાલો હું છે ને આ ફિનિશ કરી લઉં કામ. નહીં જીયા દીદી? નકર વાતું કરશો તો કેમ ભેગું થશે? હે ન થાય ને. તો ચાલો વાતું કરી ભેગું નહીં થાય એટલે કામ કરવા માંડી હવે. ચાલો તો છે ને 2 બ્લાઉઝમાં હૂકને આઈ કરવાનું હતું, એમાંથી એક બ્લાઉઝ થઈ ગયું છે કમ્પ્લીટ અને બીજા બ્લાઉઝમાં છે ને ખાલી આઈ થઈ ગયું છે ને હૂક લગાવવાનું બાકી છે. તો જો અત્યારે છે ને વાગી ગયા છે કેટલા 7:30 થઈ ગયા એટલે કીધું હવે મૂકી દઉં. જે દીદી આવ્યા હતા ને એટલે એની સાથે વાતો કરવામાં મારે થઈ ગયું મોડું. તો હવે રાંધવાની તૈયારી કરવાની એ છે ને હવે કાલે અથવા જેમાં પછી કરી નાખીશ. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને આપણે ગેસની બચત કરીએ છીએ એટલે ગેસની બચત થાય ને એટલા માટે જો આજે અમારે છે ને સગડી ઉપર રાંધવાનું છે. તો જો મમ્મીએ છે ને સગડી જગાવીને રાખી દીધું છે. સગડી જગી જાય ને એટલે આપણે એના ઉપર આજે રાંધવાનું છે. તો ચાલો આજનું મેનુ હું તમને કહું. આજે શાક ને રોટલી જ કરવાનું છે અને એમાંય છે ને શાક આજે આપણે કરવાનું છે બતાવું હું તમને. જો અડદ અને ચણાની દાળનું શાક એ જ કરવાનું છે. તો છે ને શનિવારે છે ને અમારે ઓલમોસ્ટ ફિક્સ હોય છે અડદ જ કરીએ, અડદ અને ચણાની દાળ. તો વચમાં છે ને સોનુને અડદ ને ચણાની દાળનું શાક ભાવતું નહોતું ને એટલે બંધ કરી દીધું હતું. એટલે કીધું ચાલો આજે ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે આજે પાછું કરી નાખીએ અડદ અને ચણાની દાળનું શાક. તો છે ને સગડી જગે ને ત્યાં સુધીમાં હું આ દાળને મસ્ત પાણીમાં ધોઈ અને કુકરમાં મૂકી દઉં એટલે સગડી થઈ જાય એટલે આપણે સીધે મૂકવાનું જ રહી. અને ત્યાં સુધીમાં હું મસાલો ને એ બધું રેડી કરી લઉં, લોટ બાંધીને રેડી કરી લઉં. પછી આપણે સગડી થાય ને એટલે ફટાફટ રસોઈ કરવા માંડીએ. ચાલો તો હું કરવા માંડું રસોઈ. તો સગડી ઉપર છે ને શાક વઘારી નાખ્યું છે. જો ખાવામાં છે ને અંધારું થોડુંક આવશે કેમ કે બારે સરખી લાઇટ ન થાય ને. અને આ બાજુ આપણે સરસ અડદ ને ચણાની દાળે બફાઈ ગઈ છે. તો છે ને બારે સગડી ઉપર છે ને મજા આવે કેમ કે અંદર રસોડામાં તો એટલી ગરમી થાય ને એટલે રાંધવાની ઈચ્છા ન થાય એટલે બારે મજા આવે. આવડે નહીં થોડું ઘણું જેવું તો આપણે રાંધી. રોટલાને તો મમ્મી જ કરશે, ખાલી શાક વઘારીશ. તો છે ને જો શાકનો મસાલો આપણે થઈ ગયો છે તો હવે એમાં નાખી દઈએ. આમાં તો છે ને એવું તો કાંઈ હોય નહીં કે આપણે ધીમું કરી શકીએ ગેસની જેમ. ફ્લેશ લાઇટ કરી એટલે સરસ પ્રકાશ હવે આવે. તો શાકનો વઘાર થઈ ગયો, થોડુંક પાણી નાખી દઈએ એટલે રસો થઈ જાય સરસ. છે ને મજા આવે છે. તમને આવડે કે નહીં બહાર સગડી ઉપર રાંધતા કમેન્ટ કરી જણાવજો. તો આપણે શાક જો હમણાં થઈ જશે. તો શાકને છે ને હળવા મૂકી દીધું છે. અમુક ગુજરાતી શબ્દ છે ને એવા છે મને બોલવામાં બહુ દાંત આવે, ખબર ના પડે શું કહેવાય એને. તો
તો એ થોડું ઘણું શીખી ગઈ છું. અમારે એમ કે શાક સરસ ચડી જાય એવું કહે, પણ અહીંયા છે ને ગુજરાતીમાં એવું કે હળાવા મૂક્યું છે શાક. ચાલો તો શાક થઈ જાય પછી મમ્મી માંડી દેશે રોટલા. ચાલો તો છે ને જો સરસ મજાનું શાક અહીંયા થઈ ગયું ને મમ્મી છે ને રોટલા કરે છે. કા મમ્મી? તો મમ્મી છે ને રોટલા કરે ને હું અહીંયા રોટલી બનાવવાની તૈયારી કરું છું. બધા છે ને ગોળ ગોળ કરીને રાખી દઈ એટલે પછી ખાલી વણવાનું જ રહે. તો મમ્મીનો રોટલો મસ્ત થઈ ગયો છે. ચાલો તો છે ને શાક રોટલા બધું થઈ ગયું છે ને હવે આપણે છે ને મૂકી દીધું છે તેલ, કેમ કે કઠોળનું શાક છે ને એટલે સોનુને છે ને વેફર કેવું કંઈક જોઈએ, એટલે જેના માટે આપણે છે ને હવે આ વેફર ને આ ચોખાના પાપડ જે રેડીમેડ લીધા છે એ અને આ વેફર આપણે બટેકાની જે બનાવી હતી ને એ છે ને હવે અહીંયા તળી લઈએ. તેલ મૂક્યું છે અને છે ને તાપ ધીમો થઈ ગયો એટલે છે ને મમ્મીએ બીજા ગોલસા નાખી દીધા એટલે સરસ આપણા વેફરની તળાઈ જાય. અને જો પછી તાપ વધશે એટલે આપણે એમાંથી દૂધ મૂકી દઈશું એટલે દૂધે થઈ જાય. એટલે આખી રસોઈ આપણે છે ને આજે સગડી ઉપર થઈ જાય કમ્પ્લીટ. તો જો અહીંયા છે ને મને લાગે છે કે તેલ થઈ ગયું હોય એવું લાગે. એક વેફર નાખીને જોઈએ, હજી નથી થયું. તો આમાં નાખીને તો વેફર સરખી તળાઈને અડધી કાચી રહી જાય. તો ચાલો તેલ ગરમ થઈ જાય ને એટલે હું વેફર ને પાપડને તરી લઉં, પછી દૂધ મૂકી દઉં અને પછી જો અહીંયા છે ને અમે અહીંયા બારે ફળિયામાં જ બેસી જઈશું જમવા, કેમ કે અંદર તો છે ને બહુ ગરમી થાય છે એટલે અત્યારે અમે ફળિયામાં જ જમવા બેસી જઈએ. તો ચાલો વેફર તરીને અને આપણે અહીંયા રસોઈની તૈયારી કરીએ. રસોઈની શું ખાવાની તૈયારી કરીએ. તો ચાલો આજે તમે શું બનાવ્યું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. ચાલો તો છે ને જો આપણે સરસ મજાની વેફર, બટેકાની વેફર, સાબુદાણા બટેકાની વેફર ને પાપડ મસ્ત તરાઈ ગયું છે ને આ બાજુ જો હવે દૂધે મૂકી દીધું છે. તાપ હતો એટલે હવે દૂધ થઈ જશે એટલે ગેસનો સાવ યુઝ નહીં આજ તો ચાલો. અને આ બાજુ જો મમ્મી છે ને જમવાનું બધે હવે લીએ છે, તૈયારી કરે છે. તો ચાલો અમે જમી લઈએ સરસ મજાનું ગરમ ગરમ. તો ચાલો ફ્રેન્ડ જો છે ને જમીને થઈ ગયા છે ફ્રી. અને જો રાતે અમે કેટલા વાગ્યા ફ્રી થયા છીએ તો જો રાત્રેના વાગી ગયા છે 12. અને આજ તો છે ને મજા જ આવી ગઈ. આજે બધી રસોઈ છે ને સગડી ઉપર આજે બનાવ્યું હતું ને સગડી, ચૂલો, ઇન્ડક્શન એ બધાનો યુઝ કરીને છે ને અમે આજ વખતે બાટલો છે ને અમારો 1.5 મહિનો ચાલ્યો છે. ને તો મહિનાની અંદર જ પૂરો થઈ જાય, આખો મહિનો પૂરો ન થાય, 1-2 દિવસની વાર હોય ને તે આપણો સિલિન્ડર પૂરું થઈ જાય. પણ આજ વખતે છે ને અમારે સિલિન્ડર ચાલ્યું છે 1.5 મહિનો. હજી કેટલા દિવસ ચાલશે એ તો જોઈએ, જ્યારે પૂરો થશે ને ત્યારે હું તમને કહીશ. તો છે ને જો સોનુને પૂછે સગડી ઉપર આજ બને તો કઈ કેમ મજા આવી હે સોનુ? હે મજા આવી ને? સારું લ્યો. તો જો સગડી ઉપર બનાવીને અમારે ગેસની બચત થઈ અને પ્લસમાં સોનુને મજા આવી, અમને મજા આવી. અને સૌથી છે ને એમાં જે દૂધ ગરમ કરેલું ને મને બહુ ભાવે. સગડી કે ચૂલા ઉપર જે દૂધ ગરમ કરેલું હોય ને એમ દૂધ મને બહુ ભાવે. તો આવું છે. સારું ચલો હવે તો 12 વાગી ગયા. ઉનાળામાં સુવામાં છે ને મોડું થઈ જાય, કેમ કે મોડે લાગી આપણે બહાર બેઠા હોય. તો ચાલો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને તમે રાંધો છો કે નહીં સગડી ઉપર એ બી કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇકને શેર કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.